વડોદરા શહેરમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ થઈ ચૂકી છે, જેમાં નગરજનો ડિજિટલ માધ્યમથી ઉત્સાહભેર સહભાગી થઈ રહ્યા છે. આ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પોતાની કચેરીમાંથી જ પરિવાર અને રહેણાંકની વિગતો ઓનલાઈન સબમિટ કરીને આ ડિજિટલ વસ્તી ગણતરીમાં પ્રેરણાદાયી યોગદાન આપ્યું હતું. કમિશનરની આ પહેલ બાદ હવે શહેરના રાજકીય અગ્રણીઓ, અન્ય મહાનુભાવો સહિત વડોદરાના સામાન્ય નાગરિકો પણ ઓનલાઈન પ્રક્રિયામાં જોડાઈને પોતાના હકારાત્મક પ્રતિભાવ આપી રહ્યા છે. તમામ વડોદરામાં રહેતા નાગરિકોને વિનંતી છે કે આપના સેલ્ફ ડેટા વેલિડેશન, સેલ્ફ એન્યુમરેશન અને સેલ્ફ ડેટા એન્ટ્રીમાં ખૂબ ખૂબ સહયોગ આપજો. તમામ લોકો આ વેબ બેઝ એપ્લિકેશન છે, મોબાઈલ બેઝ એપ્લિકેશન છે, ઓનલાઈન એપ્લિકેશન છે, એટલે ફિઝિકલ ફોર્મ્સ જે તે વખતે બુકલેટ ફોર્મમાં આવ્યું હતું એવા નથી, એટલે બધા ઓનલાઈન છે. તમામને વિનંતી છે કે આપણે પોતપોતાનું ડેટા પ્રોપર રીતે ડિક્લેર કરજો. ઓનલાઈન ફોર્મ જે છે એ ભર્યું છે. પહેલાં લાગતું હતું કે ખૂબ અઘરું હોઈ શકે છે, પરંતુ જેમ જેમ તબક્કાવાર પ્રશ્ન પૂછાતા ગયા, પ્રશ્નના જવાબ આપતો ગયો. ખૂબ જ સરળ પ્રક્રિયા છે, ખૂબ જ સહેલી છે અને ખૂબ જ કહેવાય કે યુઝર્સ ફ્રેન્ડલી પ્રક્રિયા છે. એટલે કોઈપણ પ્રકારની અગવડ નથી પડી રહી. બિલકુલ સહેલાઈથી તમામ જે પ્રશ્ન પૂછાયા, પ્રશ્નના તમે જવાબ આપી દો. એટલે જનગણના અભિયાનની અંદર તમારું નામ રજીસ્ટર થઈ જાય. ખૂબ જ સરળ આ ઓનલાઈન પ્રક્રિયા છે.